નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11ના ઉમેદવારો નરવીરસિંહ ચુડાસમા, ઉપેન્દ્ર પ્રજાપતિ, અર્ચનાબેન પટેલ, નિમિષાબેન શાહ હરિનગર 4 રસ્તા પાસે આવેલ સેવાશ્રમ સોસાયટીમાં ફેરણી અર્થે નીકળ્યા હતા। ત્યારે સેવાશ્રમ સોસાયટી દ્વારા તમામ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસ્તારના ધરમપુરા, ઓધવપુરા, આત્મજ્યોતિ, અમરકુંજ જેવી અલગ અલગ વિસ્તારોમાં ફેરણી કરવામાં આવી હતી। ત્યારે ખૂબ જ સાથ સહકાર સ્થાનિકોનો મળ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। વોર્ડ નંબર 11 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। સેવાશ્રમ હિલોરા પાર્ક પાછળનો જે આત્મજ્યોતિવાળો વિસ્તાર છે, આજે અમે ત્યાં ફેરણી કરવાના છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે। આપ જોઈ શકો છો, અહીંયા આગળ એક સિનિયર સિટીઝન ક્લબ જેવું પણ ચાલે છે। એના સિનિયર સિટીઝનો અને બીજા આત્મીયજનો અને અહીંયા આગળ નગરજનોનું ખૂબ મોટું ભવ્ય અમારું સ્વાગત કર્યું છે અને ખૂબ સારો જનપ્રતિસાદ અમને લોકોને આપ્યો છે અને 26 તારીખે કમળના બટન દબાવીને ભવ્ય જંગી બહુમતીથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે। બિલકુલ વોર્ડ નંબર 11ના અમે 4 ઉમેદવારો આજે સેવાશ્રમ સોસાયટી ખાતે ભેગા થયા છે। આજની ફેરણીની શરૂઆત અહીંયાથી કરી રહ્યા છે। સોસાયટી દ્વારા રહીશો, પરિવારના સેવાશ્રમ સોસાયટીના સૌ પરિવારના સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આવકાર અમને આપવામાં આવ્યો છે। આમ તો ગત 5 વર્ષોમાં પણ એ સાથે ખૂબ મળવાનું થયું અને એક આત્મીયતા, પરિવારની આત્મીયતા તરીકે સૌ સાથે રહ્યા છે અને અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા અમારી સાથે છે અને અમે 4 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશું। આજે અમે સુભાનપુરાના સેવાશ્રમ સોસાયટીથી શરૂઆત કરી રહ્યા છીએ અને અહીંયા બધા લોકોનો ખૂબ ઉત્સાહ છે। બધા અમને સારી રીતે અમારું સ્વાગત કરી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે કે ચિંતા બિલકુલ ના કરશો, અમે બધા તમારી સાથે છીએ। વોર્ડ નંબર 11માં આજે અમે સેવાશ્રમથી શરૂઆત કરીએ છીએ ફેરણીની। અહીંયાથી અમે 4 ઉમેદવાર, આમ તો હું બિનહરીફ છું, પરંતુ 3 ઉમેદવાર સાથે અમે લોકસંપર્ક કરી રહ્યા છે, સોસાયટીમાં ઘરે ઘરે ફરી રહ્યા છે। એટલે આ શરૂઆત જે અમે કરી છે એમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો કે ભાઈ જે મિટિંગ થઈ એમાં સોસાયટીના રહીશો, વડીલોએ અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જે અગાઉના અમારા જે કાઉન્સિલરોએ જે કામ કરેલા છે તેને એ લોકો ખૂબ સારી રીતે પ્રતિસાદ આપી રહ્યો છે કે આવી જ રીતે તમે પણ અમારી સાથે સાથ સહકાર આપજો અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવજો। એટલે અમે પણ એમને વિશ્વાસ આપ્યો છે કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપો છો તે અમે પરિપૂર્ણ કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.